તો ગાઈસ જુઓ હું ને પૂરી નીકળી ગયા છીએ બજાર જવા માટે, કારણ કે મારે બહુ બધું કામ છે. તો મારા સિવાય કામ થાય એવું નહીં બજારમાં, બરાબર. એટલે ઘર અને ફેમિલી સંભાળવું પડે, તો વારે ઘડીએ બહાર જવાનું મારે થાય જ છે. ઘણીવાર બધું કામ હોય એટલે અઠવાડિયે 4 દાડે તો બધું કામ પતાવી દઉં છું. ઘડિયાળમાં હજી તો 12:30 થઈને બધાને જેટલી ઉતાવળ આવી ખાવાની, બહુ ભૂખ લાગી બધાને. મેં બજાર જતો તો બજાર જઈને પાછા આવ્યા ને હવે જતો હજી તો ભાત ચડે. ભાતની કોઈ રાહ જોવા રહે એમને. જલ્દી સમારીએ હે. ગુડ મોર્નિંગ નાઈટ ગુડ आफ्टरनून હેડો ખાવે જોતા. किसी को बताने का भी नहीं होता. તો ગાઈ ચોમાસાનું આજકાલ તો શાકભાજી બરોબર આવતું નહીં, એટલે 2 વાર ઢોકળી બનાવવી પડે અઠવાડિયામાં. તો ગાઈ થોડી વાર ફોન ફેરી લઈએ, પછી જઈએ રાજની કોલેજો તપાસ કરવા માટે, રાજનો નાચલ 2 ભાઈ બહેન માટે. થોડી વાર ફોન ફેરું પછી નીકળીએ કઈ કોલેજમાં જોઈએ. હવે સોનલ બેનની રાહ જોઈને ઊભા છીએ. આચલના 2 નખ આખો રાતનો ઉખડી ગયો, આખું ઉખડીને સાઈડમાં જતો રહ્યો. નખ એવું દુખાય, રાતે ગોદડામાં ભરાતો હતો. કોક જાણું અમે કોલેજમાં પહોંચી ગયા છીએ. તો ગાઈસ જુઓ, અમે પહેલી કોલેજ એક ગાડીઓનું પાર્કિંગ જો. તો ગાઈસ જુઓ, આવી કોલેજ છે. આ નિખિલને જે જગ્યાએ મૂક્યો ને એ જ કોલેજ આવી જ લાગે છે કંઈક અંદરથી. જુઓ કોલેજ આવી જઈ. અમે નિખિલ વય લઈને આવ્યા હતા ને કોલેજમાં એડમિશન લેવડાવવા માટે. એ જ હજી તો જોવા નહીં, કોઈ ફાઇનલ નહીં. તે નહીં આ સાઈડ જવાનું. કોલેજ છે, આ ગાર્ડન છે. તો ગાઈસ હું વિડીયો ઉતારવા મરાઈને માસીને ભોણી 2 પહોંચી ગયા ઓફિસમાં. અને હવે અમારો કાનો આહો બધો કપડો લાયા કાનાનો. લે પકડજી કપડો. લે આ કપડો પકડ બધો. એમાં શોળી આવી આટલી બધી દિવેટું શું કર્યું? ઊંઘેલા ને ઊંઘેલા લાવી રડી પડ્યા. માઈ છોડી રડી પડી. બાટકો બાટલો પોણી ને ભયલું લેતા ને જેજી પોણી બાટલો લેતા જી બેટા. પ્રસમાંથી 20 રૂપિયા આલજે માસીના. માસી પ્રસમાંથી 20 રૂપિયા. જો અમાર કાનો છો ઊંઘાડે બતાવું. હો અમાર નાનું કાનો છો ઊંઘાડે ગાડીમાં. આ મોટી દેખાય એમાં કાનાની. કાનો તો મમ્માને ખોડા મૂંગ્યો છે નહીં આજે. એમાં ચકલો લે. તો અમે આવ્યા છીએ માનસીના કપડાં લેવા માટે. ચલો અંદર. શાંતિરા તો કંઈક આ ટાઈપની જ દુકાન છે અને અમને આ દુકાનના કપડાં ગમે છે. અમનું કાપડ પણ સારું હોય છે. અને મારા સિદ્ધપુર આજુબાજુના કોઈ કપડાં લેતા હોય તો તમે લોકો અહીંથી પણ લેડીઝમાં કપડાં લઈ શકો છો. અમનો ભાવ પણ રિઝનેબલ હોય છે. બહુ જ મસ્ત કપડાં હોય. બસ તો જોઈએ છીએ કપડાં. આટલા બધા ઢગલો કરી નાખ્યો ભાઈએ. હવે માનસી કયા પસંદ કરે છે. એક ડ્રેસ વારા ફરતમ પહેરીને ચેક કરે. આ પહેર્યો, બીજો પહેર્યો, ત્રીજો પહેર્યો. હવે જોઈએ કયો એને ગમે. ગાઈસ અમે માનસીના કપડાં લઈને હવે ઘરે આવી ગયા છીએ.
તો માનસીનો જન્મદિવસ કાલ કેવો જાય છે, કાલ અમે શું શું કરીએ છીએ તો જોવા માટે જે અમારે બનાવવાનું છે ગવારનું શાક. આ બાજુ હું ગવારની શેબુ બેઠું, આ બાજુ બા બેઠો હો. તો આજે બનાવીએ ગવારનું શાક. આંચલ રોટલી બનાવે છે. તો ગાઈસ જુઓ, ગુડ નાઇટ. અમારા કાનો પણ ઊંઘી ગયા છે મચ્છર જાળીમાં. મચ્છર ના કાઢ્યા ને એટલા માટે. તો ગાઈસ ઘડિયાળમાં વાગી ગયા 9:28 અને હવે અમે પથારીઓ કરી દીધી ને ઊંઘવાની કરીએ છીએ તૈયારીઓ. બા પણ ઊંઘી ગઈ. શું જમવા બેઠો છે. માનસી બહાર વાતો કરવા જઈ છે. આંચલ ઊંઘી મોબાઈલ ફેદ. તો ગાઈઝ આજનો વ્લોગ મારો કેવો લાગ્યો, તો મારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આજના વ્લોગમાં કયો ભાગ તમને વધારે ગમ્યો છે એ મને કહેજો. અને બીજું કાલે માનસીનો જન્મદિવસ છે તો પરમ દિવસનો વ્લોગ જોવા માટે તૈયાર રહેજો. મળીશું બીજા બ્લોગમાં. ત્યાં સુધી બાય.